ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ. રાજ્ય પોલીસ દ્વારા વિકાસ સહાયના પરિપત્રની અમલવારી કરાઈ. અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી કરતા કર્મચારીઓ સહિત અરજદારો હેલ્મેટ પહેરીને ના આવતા દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી અર્ધ સરકારી કચેરી, બોર્ડ, નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોક જાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. ગોધરામાં રાજ્ય પોલીસ દ્વારા વિકાસ સહાયના પરિપત્રની અમલવારી કરાઈ હતી. અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી કરતા કર્મચારીઓ સહિત અરજદારો હેલ્મેટ પહેરીને ના આવતા દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.